સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે માધવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને માધવાનંદ સ્વામીનું નામ ચેન્જ કરી અને માધવદાસ પાડ્યું છે. અને સ્વામી કહે છે કે મને માળા આપી, કંઠમાં કંઠી પહેરાવી, હેતથી ભાલે તિલક કર્યું, પછી મને સામે બેસાડી કીર્તન ગાવાની આજ્ઞા કરી. મારી ઉપર અતિ પ્રસન્ન થઈ. શ્રીજી મહારાજે સામસામી તાળી પાડી ઘણીવાર સુધી કીર્તન ગૌરાવ્યા. આવી સંત ભક્ત મનોરંજન શ્રી હરિની મૂર્તિને મેં મારા અંતરમાં ધારી. કેમ જે સાક્ષાત ભગવાન અતિ હેતથી અમને બોલાવે એવા અમારા ભાગ્ય ક્યાંથી હોય. આ રીતે સંવંત 1872 કાર્તિકી સમયમાં માધવદાસ, પ્રેમદાસ, જુગલદાસ, જાનકીદાસ, કપિલદાસ, વિષ્ણુદાસ, ગોવિંદદાસ, ગોવર્ધનદાસ, ગંગાદાસ, હનુમાનદાસ, મનોહરદાસ અને દયાળદાસ વગેરે જે આચાર્ય સંત કહેવાતા હતા એને સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ દાસ કરેલા. પછી ત્યારે તે સર્વે સંત હાથ જોડીને બોલ્યા કે મહારાજ, કહો તો અન્ન ન જમીએ, કહો તો પાણી ન પીએ, કહો તો આંખનું મટકું ન ભરીએ. એમ જ્યારે સંત બોલ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા. જે આચાર્ય સંતો દાસ થયા એને સ્વામિનારાયણ ભગવાન ભેટ્યા. પછી મહારાજ જોબન પગીની મેળીએ પધાર્યા. સંવંત 1872 પ્રબોધિની ઉત્સવમાં વરતાલમાં કરી સ્વામિનારાયણ ભગવાન 10-15 હરિભક્તોને, થોડા સંતોને સાથે લઈ અને ધરમપુર જવા નીકળ્યા. દાવોલ, બામણગામ, સરસવણી અને દોરા વગેરે ગામોમાં થઈને ફરતા ફરતા ધરમપુર પધાર્યા. પછી બીજે દિવસે કુશળ કુંવરબાઈ ઉતારે આવ્યા ને કહ્યું કે મહારાજ, અમને સર્વે સંતોના દર્શન કરાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, સંતો તો અત્યારે ગુજરાત, કાઠિયાવાડ, હાલાર, કચ્છ, દંડાવ્ય અને સોરઠ વગર દેશોમાં ફરે છે. અત્યારે કઈ રીતે અહીંયા આવી શકે? ત્યારે કુશળ કુંવરબાઈ કે મહારાજ, અનંતકોટી બ્રહ્માંડના જીવ તમારે આધીન છે અને સંતો તો તમારા અંગભૂત છે.
તો એક રૂપે તમારી સેવામાં હોય છે અને બીજે રૂપે જગતના જીવને મોક્ષ આપે છે. તે તમે સંકલ્પ કરો ને તો હમણાં બધા સંતો અહીં આવે. આવી એમની વાત સાંભળીને મહારાજે ઈર્ષ્યા. શ્રી હરિએ સાધુ પ્રત્યે કહ્યું, એ સંતો, આપણામાં કોઈ સંતને ખબર કરવા જાય એવા છે? જયરામ બ્રહ્મચારી બોલ્યા કે મહારાજ કહો ને તો હું જાઉં. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, તમારું તો અહીં કામ છે, માટે બીજા કોઈ જાય ને તો મોકલીએ. ત્યારે સોમલા ખાચર અને નાજા જોગ્ય બોલ્યા કે મહારાજ બ્રહ્મચારીના જેવો બીજો કોઈ ચાલનાર નથી. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, અમારે તો બધા બ્રહ્મચારી જેવા ચાલનારા છે. પછી માધવદાસજી બોલ્યા છે, મહારાજ કહો ને તો હું જાઉં. લો, બે માધવદાસ હતા, એક શાસ્ત્રી હતા અને બીજા કવિ હતા. તો આ કવિ માધવદાસ કે મહારાજ તમે કહેતા હોય તો હું જાઉં. શ્રી હરિ કે સારું. પછી એમની છાતીમાં ચરણ આપ્યા ને માથે હાથ મેલ્યો. ભગવાનને પગે લાગીને તેઓ ચાલ્યા. તો જ્યાં જ્યાં સંતના મંડળ હતા ત્યાં ત્યાં એક જ દિવસમાં ખબર કરીને બીજે દિવસ મહારાજ પાસે ધરમપુર આવ્યા. એટલે ધરમપુર ક્યાં, સંતો ક્યાં હતા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈને મેળાને ખબર પૂછ્યા ને ત્યારે માધવદાસ સ્વામી કે મહારાજ સર્વે સંત મંડળ ચાલ્યા આવે છે. ત્યારે કાઠી બોલ્યા, મહારાજ આ સ્વામી તો સુરતથી પાછા વળ્યા હશે, કાં તો ગયા જ નહીં હોય. ત્યારે મહારાજ જરાક હસ્યા ને બોલ્યા છે, આ સર્વે સંત મંડળ આવે છે એને પૂછો ત્યારે તમને ખબર પડશે. પછી સંત મંડળ આવતા જાય ને ભગવાન ભેટતા જાય ને સર્વની ખબર પૂછતા જાય. પછી થાળ થયો, ભગવાન જમ્યા, સર્વે સંતને જમાડ્યા. પછી ભગવાને પૂછ્યું, સંતો તમે કેમ જાણ્યું જે અમે આ દેશમાં હતા? ત્યારે સંત બોલ્યા, મહારાજ અમો કોઈ કચ્છમાં હતા, હાલાર, સોરઠ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ગુજરાત વગેરે દેશમાં ફરતા હતા. ત્યાં અમને માધવદાસ સ્વામીએ ખબર કર્યા છે મહારાજ ધરમપુરમાં છે. વિચાર કરો, ધરમપુર ક્યાં, આ છેડો ને ઓલો છેડો, એક દીમાં કે માણા આવી જાય. ભગવાન બોલ્યા છે, સાંભળો નાજા જોગ્ય, આ કેવી વાત છે. જુઓ, જેમ હનુમાનજી એક દિવસમાં સર્વ વાનરને ખબર કરી આવ્યા હતા, એમ માધવદાસ પણ સર્વ સંતને એક દિવસમાં ખબર કરીને આવ્યા. પણ આ જીવને જેવું પરોક્ષનું મહાત્મય હોય એવું પ્રગટ ભગવાન અને સંતનું મહાત્મય નથી. ત્યારે કાઠી બોલ્યા કે મહારાજ તમારી તો અકડકડા છે, ચાહે કરો. માધવદાસ સ્વામીની આ મોટપને સ્વામિનારાયણ ભગવાન જાણતા હતા. તેથી આ પ્રસંગે ભગવાને સૌને પણ જણાવી, પરંતુ પ્રગટ ભગવાન કે પ્રગટ સંત હોય ને ત્યારે એમનો મહિમા સમજાય જાય તો બેડો પાર થઈ જાય. માણસ મરી જાય પછી ડૉક્ટર આવે તો શું કામનું? અગ્નિ ઓલાઈ જાય પછી તાપવા જઈએ એનો શું અર્થ? એમ પરોક્ષ ભગવાન કે પરોક્ષ સંતનો મહિમા ખૂબ ગાઈએ, પરંતુ પ્રગટમાં પ્રીતિ કે પ્રતીતિ ન આવે ને ત્યાં સુધી અંતરનો અજંપો મટે નહીં. પ્રગટની પ્રાપ્તિ જીવને માયા પાર કરાવે. પ્રગટ સંતની પ્રતીતિ જ આત્માને પરમાત્માનો ભેટો કરાવે છે. માધવદાસ સ્વામીનું સત્યવાદીપણું સ્વામિનારાયણ ભગવાન જાણતા હતા.
એમની સાથે રહેલા પાર્ષદ ગુમાન ભગત, જે પાછળથી વાસુદેવ ચરણદાસજી સ્વામી થયા હતા, ગુમાન ભગત હતા. તેઓ પોતાના ગ્રંથ હરિચરિત્ર ચિંતામણી અધ્યાય 99માં એમની વિશેષતા વર્ણવતા કહે છે કે કવિ સુંદર માધવદાસ રહે વ્રતપુરીમાં ઈ વાસ, કરે કવિતા શ્રી હરિ તણી, લીલા વર્ણવે ભક્તિથી ઘણી. સત્સંગ જીવન દાસ સત્ય, માધવદાસ ન બોલે અસત્ય. સ્વામિનારાયણ ભગવાન જેતલપુર પધાર્યા હતા. જેતલપુરમાં પાદશાહી મહેલમાં ઉતારો કર્યો. દેવ સરોવરના કિનારે મોલ છે ને, અહીંયા મહેલના એક ઓરડામાં પાણી પીવા માટે પાણીયારું હતું. ત્યાં અનેક સર્પો રહેતા હતા. સ્વામિનારાયણ ભગવાન રાત્રે હાથમાં લોટો લઈ પાણીયારે પાણી લેવા ઊભા થયા. સાથે કોઈ પાડા હતા નહીં. તે સમયે માધવદાસ સ્વામી જાગતા હતા. શ્રીજી મહારાજને જાતા જોઈને પૂછ્યું, કોણ છો? શ્રી હરિ કહે, માધવાનંદ. એ તો અમે છીએ, અમારે પાણી જોતું છે. ત્યારે માધવાનંદ સ્વામી કે મહારાજ તમે બહાર ઊભા રહીજો, હું હમણાં જ પાણી લાવું. મહારાજ કે સાધુરામ અમને ના કેમ પાડો છો? ત્યારે માધવદાસ સ્વામી કે મહારાજ આ સ્થળે અનેક સર્પો આંટા મારે છે, રખેને તમને કરડે તો? મહારાજ કે સાધુરામ તમને સર્પની બીક નથી લાગતી? માધવદાસ સ્વામી કે મહારાજ અમે તો તમારું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલીએ એટલે બધા સર્પો દૂર જતા રહે છે. આ રીતે સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી સર્પો જતા રહે છે. પછી હું દરેક સંતને પાણી લાવી નિત્ય પાઉં છું, માટે આપના માટે પણ હું હમણાં જ પાણી ભરી લાવું છું. મહારાજ કે માધવદાસ તમે એકલા કેમ પાણી ભરો છો? સ્વામી કે મહારાજ સંતો આપના દર્શન કરે, ધ્યાન ભજન કરે, સેવા કરે, માટે હું સૌ સંતોને સુખ થાય એટલે પાણીના ઘડા કે લોટા ભરી આપું છું. આવી અમે સેવા ભાવના જોઈ શ્રીહરિ ખૂબ રાજી થયા. માધવદાસ સ્વામીએ આપેલું જળપાન શ્રીહરિ કર્યું. પછી પોતાના ઉતારાના ઓરડે જઈને આરામ કર્યો. સવારે શ્રીહરિએ મહેલની બાજુમાં ફૂલવાડી, વાડી છે ને બાજુમાં, તુલસીના કિયારાની સમીપે દાંતણ કર્યું. દેવ સરોવરમાં સ્નાન કર્યું. નિત્યવિધિ કરી જે સ્થળે જેતલપુરમાં મહાયજ્ઞ કર્યો હતો ને તે વડ નીચે આવી પૂર્વ મુખે સ્વામિનારાયણ ભગવાન બેઠા. સામે જ યજ્ઞ સ્થળ છે. ત્યાં વડે ને વાડીએ જવાનો રસ્તો મેઇન રોડથી, ત્યાં જ સામે યજ્ઞશાળા છે. એ વખતે ફરી માધવદાસ સ્વામી જળનો ઘડો ભરી અને બાગમાંથી ફૂલવેણી હાર તોરા બનાવીને લાવ્યા. ખૂબ જ પ્રેમથી શ્રીહરિને હાર પહેરાયો. તોરા હતા એ ભાગમાં ખુશ. આ રીતે માધવદાસ સ્વામીની સેવાથી મહારાજ ખૂબ રાજી થયા. પછી પરમહંસોની પંક્તિ થઈ. એમાં ભગવાને સૌ સંતોને અતિ પ્રેમથી પીરસીને જમાડ્યા. માધવદાસ સ્વામીને ભાવથી ભેટ્યા. આ રીતે માધવદાસ સ્વામીએ અનેક વાર સેવા કરી ભગવાન અને સંતોને રાજી કર્યા હતા.
સંવંત 1881 વડતાલ દેવોની પ્રતિષ્ઠા કરી ભગવાન સુરત જતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ કહ્યું કે મારા સુરત પધારો છો તો સંતોના મંડળ તેડાવ્યા હોય ને તો સારું. શ્રી હરિ કહે કોણ તેડવા જાય છે? માધવદાસ કે મહારાજ કહો ને તો હું જાઉં. ભગવાન કે લ્યો છાતીમાં ચરણ આપીએ ને તમે જાઓ. એમ કહી શ્રી હરિએ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપ્યા. વડતાલ છે સંત 50 મોકલો તાં માધવદાસ. સુરતથી બોલાવવા માટે માધવદાસને મોકલો વડતાલ. બીજા જ્યાં હોય ત્યાં સીધા આવે, સૌને તેડીને સુરત આવે. કહ્યું માધવદાસ અને જ્યારે ગયા માધવદાસ ત્યારે ગયા આમોદ શ્રી મહારાજ. ત્યાં તો આવી મળ્યો છે સમાજ. આમોદમાં દીનાનાથ ભટ્ટના ઘરે પધાર્યા મહારાજ. રાત રોકાણા. ત્યાં તો માધવદાસ સ્વામી તમામ સંતોને બોલાવીને બીજે દિવસે આવી ગયા. આ રીતે જ્યારે જલ્દી સંતોને સંદેશો આપીને બોલાવાના હોય ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન માધવદાસ સ્વામીને આ સેવા આપતા. એમનામાં રહીને સ્વયં શ્રી હરિ સૌ સંતોને આમંત્રણ આપતા. એવી સ્વામિનારાયણ ભગવાન અને માધવદાસ સ્વામીની એકાત્મતા હતી. વડતાલમાં 1882-83 જ્યારે ગોમતી ગળાવાનું કામ ચાલતું હતું ત્યારે માધવદાસ સ્વામી ત્યાં જ ઝૂંપડું બાંધીને રહેતા. ગોમતી કામ ચાલતું જ્યારે એક ઝૂંપડી ત્યાં કરી ત્યારે રહેતા. ત્યાં માધવદાસ એમાં પોઈઢા જયમાં અવિનાશ. સ્વામિનારાયણ ભગવાન માધવદાસ સ્વામીની એ ઝૂંપડીમાં ઘણીવાર જમ્યા હતા. પોઈઢા પણ હતા. એકવાર તો ભગવાન સ્વામીની ઝૂંપડીએથી મોજડી પહેરીને ગોમતી કિનારે પધાર્યા. ગોમતીના કાંઠે આંબાની હેઠે ઢોલિયા ઉપર જઈને બિરાજ્યા. ગોમતીમાં ખેડૂતો હળ ચલાવતા હતા, માટી બહાર કાઢતા અને પ્રેમી ભક્તો ફૂલના હાર લઈને સ્વામિનારાયણ ભગવાનને પહેરાવતા. ભગવાને માધવદાસજીને બોલાવીને કહ્યું કે ગોમતીની ઉગમણી કોઈરે આંબા અને ફૂલ ઝાડ નાખો. માધવદાસ સ્વામી કે સારું મારે. ભગવાને એમને પ્રસાદીના હાર આપ્યા. મહારાજ કે ગોમતીમાં 5-6 વીરડા કરો. વીરડા કેમ કે હરિભક્તોને પાણી પીવા સારું ઠીક પડે. સર્વે સંત હરિભક્તોએ મૃતિકા લીધી અને વીરડા કર્યા. સ્વામિનારાયણ ભગવાન ઘોડિયા સવાર થયા, લક્ષ્મી નારાયણના દરબારમાં પધાર્યા. પછી જ્યારે ગોમતી સરોવર પૂરું થવા આવ્યું ને ત્યારે ભગવાનના કહેવાથી માધવદાસ સ્વામીએ એમાં મોટી વાવ કરી. એમાં અતિશય પાણી આવ્યું. કરી માધવદાસે મોટી વાવ, તેમાં પાણીની ભારે આવ. નિસરું પાતાળું પાણી ભારે, નિર્મળ અમૃત સમ સુખકારી. ત્યારે ગોમતીમાં અખૂટ પાણી આવ્યું ને ત્યારે મહારાજે આ સરોવરને કિનારે ભવ્ય રંગોત્સવ કર્યો. એ સમયે સ્વામિનારાયણ ભગવાને ઊભા રહેવા માટે આંબા તળે માધવદાસ સ્વામીએ સુંદર ઓટો કર્યો હતો. માધવદાસે ઓટો આંબા તળે તે સુંદર મોટો, એની ઉપર ઊભા વનમાળી, મળવા સાધુને પલવટ વાળી. ઓટા ઉપર ઊભા રહીને ભગવાન રંગે રમ્યા હતા. સૌ સંતોને બાથમાં લઈને ભેટ્યા હતા. આ વર્ષે શ્રી હરિએ હરિજયંતિનો ઉત્સવ પણ વડતાલમાં જ કર્યો હતો. સંવંત 1882
ચૈત્ર વધમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રી હરિને કહ્યું કે માધવદાસ સ્વામીને વડોદરા મોકલો. મહારાજ કે માધવદાસ ક્યાં છે? એટલે તરત મેં કહ્યું કે મહારાજ હું આપની સેવામાં હાજર જ છું. હરિ કહે જાયશો વડોદરે આજ? ત્યારે કહ્યું જે હા મહારાજ. સ્વામી કે જરૂર છે જાવું, કામ પડ્યું છે બહુ આવું. પછી સુરેશ્વરાનંદ સ્વામી તથા આનંદાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ કહો તો અમે પણ જઈએ. ભગવાને કહ્યું કે તમે જલ્દી તૈયાર થઈને વડોદરા જાઓ. એમ કહીને મહારાજ બહુ રાજી થઈ ઊભા થઈને મળ્યા હો. અને કહ્યું જ્યારે હું કાગળ લખાવીને તમને તેડાવું ને ત્યારે તમે અમારી પાસે આવજો. પછી જે નારા સંતોને શ્રી હરિએ પૂછ્યું તમે કાંઈ જમ્યા છો? કહ્યું કે અત્યારે સવારના પહોરમાં ક્યાં જમીએ. એટલે તરત મહારાજે મયારામ ભટ્ટને કહ્યું આ સાધુને જમાડવા છે માટે તમે જલ્દી બાઈઓની પાસેથી દાળ અને રોટલા લાવો. સાથોસાથ મૂળજી બ્રહ્મચારીને પણ કહ્યું તમે પણ જાઓ, તમારા બેમાંથી કોણ વહેલું આવે છે તે અમે જોઈએ. એમ કહીને મહારાજ હસ્યા. મયારામ ભટ્ટ કહે હું બ્રહ્મચારીની પહેલાં થાળ લઈ આવું. એમ કહીને બંને ગયા અને ભટ્ટજી પ્રથમ થાળ લઈને આવ્યા. ભગવાને સૌ સંતોને પ્રેમથી જમાડ્યા. જમીને સંતોને વડોદરા જવાની આજ્ઞા માગી. ત્યારે શ્રી હરિ કહે વાડીમાંથી તમારો સામાન લઈ આવો. એટલે તેઓ વાડીએ સામાન લેવા ગયા. ત્યાં સ્વામિનારાયણ ભગવાનને અતિશય દયા આવી. એટલે એક પાર્ષદને મોકલીને માધવદાસ સ્વામી વગેરે સંતોને પોતાની પાસે બોલાવ્યા. એટલે પાર્ષદે આવીને સંતોને કહ્યું તમારી ઉપર ભગવાન બહુ જ રાજી છે. અત્યારે જમવા બેઠા છે, તમને બોલાવે, તમે જલ્દી આવો ને તો મહારાજ પ્રસાદીનો થાળ આપશે. અમે ચાલી મોહન પાસે ગયા. પછી મહાપ્રભુજી રાજી થયા. એવો પ્રસાદ મહાપ્રતાપી જમી કરીને વાલીડે આપી. લખાવીને કાગળ લીધો, માવે મારા હાથમાં દીધો. કરી મહારાજે અમ પર દયા, મુક્તાનંદ સ્વામી પ્રસન્ન થયા. એમ કૃપા કરી ભગવંત, બીજા રાજી થયા સૌ સંત. પછી અમને તે પગે લગાડ્યા, દઈ દર્શન આનંદ પમાડ્યા. મને બોલાવીને પાછો વાળી, કહ્યું કાનમાં શ્રીવન માળી. મારી કોટે મેલી હરી હાથ, મુખે બોયલા મનોહર નાથ. કહે સાધુ મંડળ વાટે મળે, કહેજો તેને પણ તે પડે. અંગ્રેજના રાજ્યમાં રહેજો, ગાયકવાડનું હોય ત્યાં ન જાયજો. શ્રી હરિ કહે આપણે અહીંયા શંખ ચક્ર આદિક છાપો લાવ્યા છીએ. એટલે ગાયકવાડના રાજ્યમાં અમુક દ્વેષી લોકોએ અવિદ્યા ફેલાવી છે. માટે સંતો હમણાં અંગ્રેજના રાજ્યમાં ફરે અને તમે વડોદરા જાઓ. ભગવાનની આજ્ઞાથી માધવદાસ સ્વામી વગેરે સંતો વડોદરા ગયા. પરંતુ સ્વામિનારાયણ ભગવાને વડોદરા સયાજીરાવ ગાયકવાડના અંતરમાં પ્રવેશ કર્યો હતો કે જે બીજા કોઈથી કાંઈ બોલાયું નહીં. એટલે ત્યાંના સારા સમાચાર થોડા દિવસમાં માધવદાસ સ્વામી વગેરે સંતોએ મુક્તાનંદ સ્વામીને કહ્યા. સ્વામીએ આ વાત મનમાં વિચારી તો એમને દિલમાં એવું લાગ્યું કે જો આ સમાચાર સ્વામિનારાયણ ભગવાનને જલ્દી ન કહીએ ને તો આપણે વાંકમાં આવીએ. એટલે મુક્તાનંદ સ્વામી વડોદરાના સમાચાર મહારાજને કીધા. સ્વામિનારાયણ ભગવાને માધવદાસ સ્વામી વગેરે સંતોને તરત જ ગઢપુર પોતાની પાસે તેડાવી લીધા. એ વાત માધવદાસ સ્વામી પોતે હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના તરંગ 124માં લખે છે. અમને 1882 વૈશાખ સુદ નોમના દિવસે દયા કરી
પ્રસન્ન થઈ પ્રભુએ પાસે બોલાવ્યા. અમે આવ્યા ત્યારે સંધ્યા સમયે ગંગા જળીએ કુએ શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા. પછી હું સુકમુનિને પૈગે લાગ્યો. ત્યારે સુકમુનિ બોલ્યા, સુખકારી જુઓ આ નાથ શ્રી સુખકારી. અમે હરિના કીધા દર્શન થયા પ્રાણ જીવન પ્રસન્ન. પછી પહેરીને કોરો તો ખેસ શોભે છે સુંદર નટવર વેશ. આવ્યા હસતા હરિવર હેતે કરી છે કૃપા કરુણાની કેતે. પછી દાદા ખાચરના દરબારમાં મેળીના ખૂણે કરુણાસાગર શ્રીહરિ જમવા બેઠા. અમને કહ્યું અમે જમીએ છીએ, તમે વડોદરાની વાત કરો. ત્યારે માધવદાસ સ્વામી કે મહારાજ, એકવાર વડોદરામાં ગાયકવાડ સરકારની રાજસભામાં વાત થઈ કે ગોમતીજી અને છાપો સ્વામિનારાયણ ભગવાન વડતાલ લાવ્યા છે, એનું કેમ સમજવું? ત્યારે વડોદરા નરેશ સયાજીરાવ કહે, માટે જરૂર સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ વાત ખોટી નથી. અમારે પણ માન મૂકીને વડતાલ દર્શન કરવા અને છાપો લેવા જવું છે. આમ શહેરમાં અનેક જગ્યાએ આપણા વખાણ થાય છે. વળી રાજાની સવારી નીકળી ત્યારે અમો જમવા જતા હતા. ત્યારે રાજા કહે, હાથી ઘોડા પાલકી એક બાજુ કરીને સ્વામિનારાયણ ભગવાનના સંતોને જવા દો. આ રીતે આવતા જતા રસ્તામાં બધે એ મહારાજ આપની સારી કીર્તિ સંભળાય છે, સૌ આપની વાતો કરે છે. રાજાએ એક વિનંતી પત્ર પણ લખી આપ્યો છે. દીનાનાથ ભટ્ટ જે પુસ્તક મંગાવ્યું હતું એ પણ રાજકુંવર ગણપતરાવના હાથે અપાયું છે. અને રામચંદ્ર વૈદ્ય પણ આપને માટે આ એક પુસ્તક આપ્યું છે. આમ સ્વામિનારાયણ ભગવાન જમતા હતા ત્યાં સુધી આટલી વાત કરી. મુક્તાનંદ સ્વામી વગેરે તમામ સંત સમાજ રાજી થયો. પછી માધવદાસ સ્વામીની વાત સાંભળી સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ પ્રસન્ન થયા અને તે વડોદરાથી આવેલા સંતોને થાળની પ્રસાદી આપી, ભાવથી ભેટ્યા. આ રીતે માધવદાસજીએ અનેકવાર શ્રી હરિજી મહારાજનો રાજીપો લીધો હતો. સ્વામિનારાયણ ભગવાન માધવદાસ સ્વામી ઉપર ઘણીવાર રાજી થઈ અને થાળની પ્રસાદી આપતા, ચરણારવિંદ પણ આપતા હતા. કહેવાય છે કે માધવદાસ સ્વામી સંવંત 1883માં સૌના અંતરમાં ભક્તિની રૂડી ભાત પડે, નિજ સ્વરૂપમાં સ્નેહ થાય, મહિમા સમજાય, મન નિર્વાસનિક થાય એવી શ્રી હરિ વડતાલમાં લીલા કરતા હતા. એક દિવસ લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં ઊભા રહી શ્રી હરિએ સ્વામીને બોલાવ્યા અને જે કહ્યું એ વાત સ્વામીએ હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના તરંગ 137માં લખી છે. ભક્તિ ધર્મ સામય તેની બારીએ તે સુખધામ, કે છે નાની છે તે મોટી કરવી, એમ બોલ્યા સુંદર શ્યામ. પછી મેં કહ્યું, મહારાજને જોડીને બેઉ હાથ, જેમ તમે કહો એમ કરું, તમે છો મારા નાથ. ધર્મ ભક્તિની સામે એક બારી હતી. મહારાજ કે આ નાની છે મોટી કરવી. માધવદાસ કે મારે તમે જેમ કહો એમ હું કરું. શ્રી હરિ કહે, તમો અહીં આજ ઉતાવળથી ખોદવા માંડો. કેમ જે સાંજ પડે ત્યાં બારી મોટી કરીને પાછું ચણી લેવું છે.
પછી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે હું ઉતાવળથી સેવા કરવા માંડ્યો. સાંજ પડીને ત્યાં બારી મોટી કરીને વ્યવસ્થિત ચણી લીધી. તેથી મહારાજ મારા ઉપર ખૂબ રાજી થયા અને એક ફૂલનો હાર આપ્યો. બારી પાડીને ચણી કરી લીધી. ત્યાં રાજી થયા મહારાજ, પ્રસન્ન થયા. પાતળીઓ મને આયલો ફૂલનો હાર. આ સમયે મારા શરીરમાં ખૂબ જ સ્ફૂર્તિ રહેતી. એ આખો દિવસ સેવા કરો ને છતાંય શરીરે થાક ન લાગે. આ સમયે મંદિરના શિખરનું કામ ચાલતું હતું. એકવાર સ્વામિનારાયણ ભગવાન આવ્યા, મંદિરમાં ઉતર્યા. મંદિરની બાજુમાં જ સરગવાનું ઝાડ હતું. સરગવાનું કઢીમાં નાખે ને હરગવો, એની નીચે પાર્ષદ સૂતા હતા. અડધી રાત્રે ઝાડવા ઉપર ચીબરી બોલી. એટલે સ્વામિનારાયણ ભગવાન જાગ્યા અને જોબન પગીને કહ્યું, આ પક્ષી શું બોલે છે? જોબન કહે, એ વાત તો તખા પગી જાણે. પછી એમને બોલાવ્યા. ત્યારે તખા પગી કે, નાથ, જો સવાર પહેલાં સરગવાનું ઝાડ અહીંથી કાઢી નાખીએ તો અહીં કોઈક વાર સોનાના મંદિર થાય એવો આ પક્ષીનો બોલવાનો અભિપ્રાય છે. તે સાંભળી સ્વામિનારાયણ ભગવાને પાડાને જગાડ્યા. રાતમાં ઝાડ મૂળમાંથી કઢાવી નાખ્યું. તે સમયે માધવદાસ કે હું હાજર હતો. હા, ત્યારે સમૈયાના દિવસો હતા. દેશ દેશાવરથી ઘણા હરિભક્તો આવ્યા હતા. શિખર ચણવામાં 22 કડિયાઓ કામ કરતા હતા. પરંતુ સૌના કામમાં હોવાથી કડિયા પાસે કોઈ ન હતું અને ઘાટ ઘડેલી ઈંટોના 5-7 ઢગલા હતા. ત્યારે મને કૃપા કરીને ભગવાને કહ્યું, અમે મંદિરની સેવા માટે ઈંટો અંબાવા આવશું. પછી હું એકલો કડિયાને ઈંટો અંબાવતો. એ જોઈ મારી પાસે મહારાજ આવી પહોંચ્યા ને કહ્યું, બોલો હું શું કામ કરાવું? મેં કહ્યું, આ ઈંટો ઉપર કડિયાને જોતી છે પણ માણસો નથી. સ્વામિનારાયણ ભગવાન કહે, તમે ટોપલા મેલો, હું ભરી દઈશ. પછી જ્યારે કડિયા ઈંટો માગે ને ત્યારે હું કહું, મહારાજ કડિયા શિખરની ઈંટો માગે એટલે સ્વામિનારાયણ ભગવાન તરત ટોપલો ભરી આપે અને હું ઉપર કડિયાને અંબાવું. આ રીતે કારખાનું ચાલે. અને સ્વામિનારાયણ ભગવાન ગેલા, નાસિક વગેરે કડિયાના નામ લઈને ટોપલી ભરી આપે અને કહે, આ તો અમલસારની પાકી ઈંટો છે. આમ સ્વામિનારાયણ ભગવાન હસતા જાય, મંદિરની સેવા કરાવતા જાય. પછી મેં કહ્યું, મહારાજ હવે કડિયા શિખરની ઈંટો માગે છે અને બીજા કડિયા છેડાની ઈંટો માગે છે, વળી એક ડોડીલાની ઈંટો માગે છે. ઘણા ઘાટની ઈંટિયું ઘડેલી, હરી ટોપલા પણ પોતે ભરે. દર્શન કરતા દયાળના, તાણી લઈએ અમે ઉપરે. શ્રી હરિ કહે, ઈંટોના પણ અનેક નામ છે. આમ સેવા ચાલતી. ત્યાં બ્રહ્મચારી શ્રીજી મહારાજને જમવા માટે તેડવા આવ્યા. શ્રી હરિ જમવા ગયા. સૌ સંતોને દર્શન કરવા માટે બોલાવ્યા. હું પણ ગયો. પછી મહારાજ જમી રહ્યા ને એટલે તરત સંતોની પંક્તિ પડી. સૌને પીરસીને લાડુ જમાડ્યા. દાડી આવે દેવા ઈંટિયું ને માન ન જણવે કાંઈ, દાસ માધવ કહે સર્વ રીતે સાંભળ્યો સુખદાય. એક દિવસ ભગવાન હરિમંડપમાંથી આવતા હતા. છે ને હરિમંડપ, હૈયા ઉપર અનેક હાર પહેર્યા હતા.
તે સમયે અમે ગવૈયા સંતો કીર્તન ભક્તિ કરતા હતા. હાર પહેરેલા હરિવર અમારી સામું પ્રેમ ભરી નજર કરી બહુ રાજી થયા. હસતા હસતા કંઠમાં જેટલા હાર પહેર્યા હતા ને બધા માધવદાસ સ્વામીને આપ્યા. તે સમયે સ્વામિનારાયણ ભગવાનના હસતા મુખમાંથી તેજના અંબાર નીકળતા હતા. પછી સ્વામિનારાયણ ભગવાન મંદિરમાં ગયા. ત્યાં ધર્મદેવ અને ભક્તિ માતાના ડેરાની આગળ કોળી ઉપર બેસીને ભાત ભાતના ભોજન જમ્યા અને સૌ સંતો ભક્તોને પ્રસાદી આપીને રાજી કર્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન અને સંતો પણ મંદિરોની સેવા કરી છે. આવી રીતે વડતાલ મંદિરમાં આત્માના ધણી રાજાધિરાજ શ્રી હરિને રીઝવવા ઘર ધણીની જેમ સેવા કરતા એવા સ્વામીના દિલમાં એક દિવસ ભાવના થઈ કે હું જેતલપુર જઈ સ્વામિનારાયણ ભગવાન માટે ફૂલના શણગાર બનાવીને લઈ આવું. પછી માધવદાસ તથા શીતળદાસ બંને સંતો મળી સાંજે જેતલપુર ગયા વડતાલથી. ત્યાં કુબેર માળીને ફૂલના શણગારમાં મદદરૂપ થવાનું કહ્યું. અજવાળી રાત હતી. બંને સંતોએ રાતે ફૂલ વીણ્યા અને રાતમાં ફૂલના તોરા, બાજુબંધ, હાર વગેરે ગૂંથ્યા. પછી વહેલી સવારે તારા ઉગે જેતલપુરથી ચાલી નીકળ્યા. બપોરે વડતાલ આવ્યા. લો, જેતલપુરથી બપોરે આવી ગયા. ત્યાં ભગવાન પડી ગયા હતા. તેથી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, હમણાં ઢાંકી રાખો અને તમે બંને જમી લો. અમે જમી રહ્યા ને ત્યાં મહારાજ જાગ્યા. ત્યારે ભગવાને એક ખેસ પહેર્યો હતો, એક સુંદર પછેડી ઓઢી હતી અને મનને લોભે ને એવી માથે શ્વેત પાઘ હતી. પછી રામ પ્રતાપભાઈના બંગલાની બાજુમાં લીમડા નીચે ગાદી તકિયા ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા. સંતોની સભા ભરાણી. એકાદશીનો દિવસ હતો. મુક્તોના મંડળ સન્મુખ શ્રીહરિ શોભતા હતા. સંતો તાલ મૃદંગ સાથે કીર્તન ગાતા હતા. આનંદની છોડો ઉછળતી હતી. એ વાત પણ હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં આ માધવદાસ સ્વામીએ લખી છે. માધવદાસ સ્વામીએ કહ્યું કે મહારાજ, આપના માટે ફૂલનો શણગાર લાવ્યો છું. પ્રાણ આધાર પ્રભુજી, આપ મારા ઉપર દયા કરીને પહેરો. ત્યારે વાલમજી કહે, ફૂલ ક્યાંથી લાવ્યા? માધવદાસ સ્વામી કહ્યું, જેતલપુરથી. ત્યારે ભગવાન કહે, આ વરસાદમાં હચવાણા કેમ અને વાઇટમાં કાંઈ દુઃખ ન થયું? અત્યારે તો વરસાદ છે, તો ફૂલ હચવાણા કેમ? રસ્તામાં કાંઈ દુઃખ ન પડ્યું? માધવદાસ સ્વામી કે, મહારાજ, આપની કૃપાથી કોઈ મુશ્કેલી પડી નથી. માટે આ જેતલપુરની બોરસડીના ફૂલ આપ અંગીકાર કરો. બોરસડીના હાર પહેરાવ્યા. ત્યાં બોરસડી છે, ખબર છે? એના ફૂલ થાય. હાથે બાંધ્યા છે બાજુ બોરસડીના તોરા પાગમાં. તેની ભાત પછેડી કાજુ. નવ નવ શેરના હાર શોભે. નવશેરા બાજુ સોય. નવશેરા કાને કુંડળ. નવશેરો તોરો રહી જવોય. બોરસડીના હાર પહેરાવ્યા અને તોરાને વળી બાજુ. બોરસડીના કુંડળ કાને. ફૂલ પછેડી કાજુ. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સાંજ સુધી દર્શન દીધા. લો, બપોરે પહેરાવ્યા તો સાંજ સુધી મારે જ પહેરી રાખ્યા. પછી આરતી ધૂન થઈ. ત્યારબાદ શ્રીહરિ જમવા ગયા. સૌ સંતો પોતાના આસને ગયા. તે દિવસે મહારાજ મારી ઉપર ખૂબ રાજી થયા.
સંવંત 1885 ચૈત્રી સમયમાં માધવદાસ સ્વામી જેતલપુરથી બોરસલીના ફૂલોના હાર વગેરે બનાવીને ગઢડા આવ્યા. 1885 ચૈત્ર સુદ 12 બુધવારે સ્વામીએ ભગવાનને બોરસલીના ફૂલના હાર, બાજુબંધ, ગજરા બાંધ્યા, ફૂલની ટોપી પહેરાવી, પાલને વિશે કોરા કુમકુમનો ચાંદલો કર્યો. એની નોંધ પણ હરિચરિત્રામૃત સાગરની અંદર લખી છે આધારાનંદ સ્વામી. સંત કી પૂજા હરિજન જેતે, કરત ભયે સબ તે બોરસડી કે હાર અપારા, માધવદાસ લાયે કર પ્યારા. શ્રી હરિકુ ધરાયે જબહુ, અશ્વ ઉપર બેઠઈ તબહુ, ચંદન પુષ્પઈ મય બહુ સારી, મૂર્તિ લગત ભયવું તબ પ્યારી. ત્યારે ભક્તોએ સર્વે સંતોની પૂજા કરી. ત્યારે માધવદાસ સ્વામીને બહુ પ્યારથી બોરસલીના અપાર હાર સ્વામિનારાયણ ભગવાને પહેરાવ્યા. લો, ભગવાને પહેરેલા હતા એ માધવદાસને પહેરાવી દીધા. એ મહારાજ ઘોડેશ્વર થયા. ચંદન અને પુષ્પમય સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ બહુ પ્યારી લાગતી હતી. પછી એવી શોભાને ધરતા થકા ભગવાન ત્યાંથી મંદિરમાં પધાર્યા. આ રીતે સ્વામીએ ઘણી વાર પ્રભુને પ્રેમથી ફૂલના શણગાર પહેરાયાનો ઉલ્લેખ અલગ અલગ ગ્રંથોમાં જોવા મળે છે. એકવાર વડતાલમાં સ્વામીએ ઉત્તરાદી રૂપ ચોકીમાં પાયો ગાળીને માલ તૈયાર કર્યો. ત્યારે પાછલો પોર દિવસ રહ્યો હતો. પછી ચણવાનો વિચાર કર્યો અને ગાયર માટી પલાળી. ત્યારે ધર્મ ભક્તિની કોળીમાં ઊભા રહીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ગારો બરાબર ચીકવીને તૈયાર કરો. પછી હું ભેટવાળી પાવડો લઈ ગારિયામાં ઉતરો. ત્યારે મારું શરીર તંદુરસ્ત અને નિરોગી હતું, જરાય થાક લાગતો નહીં. પછી મારી પાછળ ખૂંદનારા સંતોની હાર થઈ. ભગવાનના કોટમાં હાર હતો, કૃપા કરીને મને આપ્યો અને એ કોળીમાં ઊભા રહીને છાતીમાં ચરણારવિંદ દીધા અને બોલ્યા કે તમે તો કદમી ચાકર છો, કહેતા હજુરી સેવક છો. એમ કંઈ ગારાવાળા શરીર ભાવથી ભેટ્યા અને માગવાનું કહ્યું. એ વાત એમને શ્રી હરિ કૃષ્ણ ચરિત્રામૃત સાગર અધ્યાય 117 કહી છે. મને કદમી ચાકર કહીને મળ્યા સંતોને બહુ રાજી થઈને બીજી વાતું મળે પડે પણ આવી વાતું તો નવ મળે. માટે આપમાં મન મારું રહેજો, બીજે વૃત્તિ ડોલવા ન દેજો. મિથ્યા માયિક સુખને ટાળી, રહું તમારા રૂપને ભાળી. આવું માગ્યું સ્વામી. હેત થાય જો તમારા અંગ માય, નિત નવલું વધતું જાય. જેમ રાંક ને અનની માએ, એમ પ્રીતિ હરિતમમાં થાય. હે નાથ, જેમ લોભીને ધનમાં મન રહે, એમ મારું મન અખંડ તમારામાં રહે. જેમ ચકોરને ચાંદનીમાં પ્રીતિ છે, એવી મને તમારામાં પ્રીતિ થાય. પંચ વિષય ઝેર સમાન થાય અને તમારામાં અને તમારા એકાંતિક સંતોમાં મને અખંડ પ્રીતિ થાય. એવી કૃપા કરજો. મારા આજ સુધીના ગુના માફ કરજો. સદા મારા ઉપર આવી દયા ભાવના રાખજો. આવી માધવદાસ સ્વામીની ગળતા હૃદયની સેવા, દીન ભાવની પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ભગવાન
એમના ઉપર ખૂબ પ્રસન્ન થયા. આ રીતે બહુ વાર સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર રાજી થયા. એવા પ્રસંગો સ્વામીએ પોતાના ગ્રંથોમાં ભક્તિભાવપૂર્વક વર્ણવ્યા છે. એકવાર તો સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી માધવદાસ સ્વામીએ ગુજરાતના સમાચાર કીધા. એ વાત એમણે હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથમાં કહી છે. ટૂંકમાં વાંચીએ તો એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા. અનેક હરિભક્તો પૂજાનો સામાન લઈને ઉતાવળા ભગવાનના દર્શન અને પૂજન કરવા આવતા હતા. વાલ્મીજીને ફૂલડે વધાવીને સૌ અતિશય સુખ પામતા હતા. શ્રીહરિએ મને પાસે બોલાવીને કહ્યું, તમે ગુજરાતની વાત કરો તથા તમે આવ્યા ત્યારે વાઇટમાં કેવો વરસાદ હતો એ પણ કહો. ત્યારે માધવદાસ સ્વામીએ કહ્યું કે મારા 3 દિવસની એલી થઈ. 3 દિવસ સતત વરસ્યો, એલી થઈ. તે બહુ વરસાદ થયો, તમામ તળાવો છલકાઈ ગયા. વગડામાં પુષ્કળ પાણી આવ્યું. ગામમાંથી 3 દિવસ સુધી કોઈથી બહારું નીકળાનું નહીં. એ બારેજાને માર્ગે મહારુદ્રનો વડ છે એની ડાળીઓ સુધી પાણી ભરાઈ ગયા અને ગાડાથી પણ ન તાણી શકાય એવા જેતલપુર મંદિરમાં આપણા મોટા 3 લાકડા હતા ને એ તણાઈ ગયા. ખોયડા પણ જડતા નથી એવો વરસાદ થયો. શ્રી હરિ કહે, સ્વામી તમે સાબરમતી, ભોગાવો ને સુખભાદર નદી ઉતરીને અહીં કઈ રીતે આવ્યા? મેં કહ્યું, મહારાજ અમે જેતલપુરના કોટમાંથી આપની મૂર્તિને અંતરમાં ધારીને પાણીમાં ઉતર્યા તો બધું પાણી ઉતરી ગયું. ચાલી આવ્યા સાબરમતીએ, ત્યાં તો અપાર નીર, મળી ગયું વાણ વરસાદમાં તમે પણ દીધી ધીર. 3 દિવસ રહેવું પડ્યું ત્યાં, ભોગાવો ભરપૂરમાં એ, ત્રાપે ઉતરા તમને સંભારતા, નીકર તણાય જાત તે. ત્યાંથી ચાલ્યા, ક્યાંક પિંડી સમાન, ક્યાંક કેડ સમાન, ક્યાંક તરવું પડે એવું પાણી હતું, પરંતુ આપની મૂર્તિ નજર સમક્ષ દેખાતી, તેથી બધું પાણી ઉતરીને આજ અહીં પહોંચ્યા છીએ. શ્રી હરિ કે માર્ગમાં બહુ પાણી ભરાણું છે, માટે આ વર્ષે ગુજરાતમાં નહીં જવાય, દિવાળી અહીં કરશું. શ્રી હરિએ ફૂલના શણગાર પહેર્યા, એના હાર તોરા બહુ જ લટકતા હતા. મહારાજ આનંદ સાથે ખૂબ જ વાતો કરતા હતા. તે વાતોને સાંભળી અંતરમાં ધારી, તેથી અતિશય સુખ થયું. માધવદાસ સ્વામીએ જુદી જુદી 13 જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન પાસે કીર્તન ગાયા છે. એનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં 94મા અધ્યાયમાં છે અને શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના 101મા તરંગમાં શ્રીજી મહારાજ તેમને 30 જગ્યાએ ભેટ્યા એનું સ્થાન સાથે સુંદર વર્ણન કરેલું છે. બોલો. માધવદાસ સ્વામી અનુપમ કવિ હતા. 1885માં આસો સુદ એકાદશી ગુરુવારે જાગરણની રાતે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં જે નવા કવિઓને એની રચનાઓ સાંભળીને પ્રમાણિત કર્યા, એમાં માધવાનંદ નામના એક નવોદિત સંત કવિ પણ સામેલ હતા. દેવાનંદ, ભૂમાનંદ દેખો, ધ્યાનાનંદ, દયાનંદ લેખો, માધવાનંદ આદિ કહેવાય, કીધા પ્રમાણ તે કવિ માય. જે અષ્ટકવિઓ હતા એમાં માધવદાસને ભેડ્યા, 9 કવિ થયા. કવિ અને ભજની માધવાનંદ સ્વામીના
કેટલા કીર્તનો સત્સંગમાં પ્રચલિત છે. કવિ માધવાનંદ પરમ વૈરાગ્યવાન તપસ્વી સંત હતા. એકવાર તો મહારાજ જેતલપુરમાં બિરાજમાન હતા ને ત્યારે માધવાનંદ સ્વામી કપૂરનો શણગાર લઈને શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા હતા. તેમણે મહારાજને ચરણ વંદના કરીને એમની ચંદન પુષ્પથી પૂજા કરી, કપૂરના હાર કંઠમાં પહેરાવી, હાથે કપૂરના બાજુબંધ, પાગમાં કપૂરના તોરા, કાનમાં કપૂરના કુંડળ ધરાવ્યા. શ્રીજી મહારાજે તેમની આ વિશિષ્ટ પૂજાથી અત્યંત પ્રસન્ન થઈ અને એમને મોજ આપી હતી. લો આ રીતે કપૂરના હારો બનાવીને પણ ભગવાને પહેરાવ્યા હતા. માધવાનંદ સ્વામી એમણે ઘણા બધા કીર્તનોની રચના પણ કરેલી છે. લગભગ 1500 ઉપરાંત પદો લખાયેલા છે. 1500 વિચાર કરો. જે હજી સંપ્રદાયની લાઇબ્રેરીમાં અપ્રસિદ્ધ પડ્યા છે. સ્વામીના પ્રાય પદો પ્રગટ ભગવાન પરક લખાયેલા છે, લાઇબ્રેરીમાં પડ્યા છે, હજી બહાર પ્રકાશિત કરી શક્યા નથી. આજકાલ લોકો ડાયરીમાં નાણાકીય લેવડ દેવડની નોંધ રાખે છે, તો ઘણા પોતાના પ્રોગ્રામોની નોંધ ડાયરીઓમાં નોંધે છે. પરંતુ પુરુષોત્તમ નારાયણના પરમહંસો અલૌકિક છે, તેથી તેમણે લખેલી ડાયરી પણ અલૌકિક છે. આ માધવદાસજી સ્વામીએ પોતે પોતાની ડાયરીમાં સ્વામિનારાયણ ભગવાનના સંબંધમાં તેઓ આવ્યા એની બહુ ઝીણવટપૂર્વક અને ગણતરીવાળી નોંધ હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના તરંગ 144માં લખી છે. લો માધવદાસ સ્વામી કે મેં 26 વર્ષ સુધી શ્રી હરિના દર્શન કર્યા છે. 26 વર્ષ સુધી. એમાં મેં કુલ સ્વામિનારાયણ ભગવાને કરેલા 80 સમયા ઉત્સવો જોઈ નેણા પાવન કર્યા છે. 80 સમયા ઉત્સવ કરેલો. એમાં શ્રી હરિ વારંવાર રાસ રમ્યા હતા. 6 વાર મુગટ ધાર્યો હતો. બોલો કેટલી નોંધ લીધી સ્વામી. 20 વાર દયા કરીને ભગવાન મને ભેટ્યા હતા. 14 વાર ચંદન ભરેલા ચરણારવિંદ મારી છાતીમાં આપ્યા હતા. 25 વાર હરિવર રંગે રમ્યા હતા. 27 વાર સ્વામિનારાયણ ભગવાને મારા ઉપર કોરો ગુલાલ નાખ્યો હતો. 832 વાર સ્વામિનારાયણ ભગવાન હાથી તથા ઘોડે ચડ્યા એના મેં દર્શન કર્યા છે. વિચાર કરો કેટલું ગણતરી બાજ કહેવાય. 80 ઠેકાણે પર ચાદીધા મારી આંખે મેં દેખી લીધા. 117 વાર ફૂલે લૂમઝૂમ થયા કીર્તાર. 160 ગામે દીધા દર્શન સુંદર શ્યામે. તેને સંભાળીને નિત્ય નિત્ય કરી પ્રભુમાં દ્રઢ તે પ્રીત. 160 ગામમાં માધવદાસ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા છે. બોલો 160 ગામ. 325 ઠેકાણે હેતાળા હરિકૃષ્ણ મહારાજની વાતો સગા કાને સાંભળીશ. 325 ઠેકાણે. બોલો 104 વાર સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરતા જોયા છે. 400 વાર સ્વામિનારાયણ ભગવાનનો સ્પર્શ કર્યો છે. 400 વાર. 220 વાર સ્વામિનારાયણ ભગવાનના લાડુ પીરસતા દર્શન કર્યા છે. 70 ઠેકાણે સુખધામ શ્રીહરિએ મને રાજી થઈને હાર પહેરાયો છે. 83 ઠેકાણે મેં સ્વામિનારાયણ ભગવાનના મારા હાથે હાર પહેરાવ્યા છે. વળી એકવાર અમને 20 સંતોને
સ્વામિનારાયણ ભગવાને પોતાની લીલા ચિંતવવાની પ્રેમથી આજ્ઞા કરી હતી. આ રીતે માધવદાસ સ્વામીએ પોતાની અલૌકિક ડાયરી નોંધી છે. જોકે સ્વામીએ પ્રથમ કરેલો ગ્રંથ શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર અધ્યાય 117માં પણ એમને ડાયરી લખી છે. પરંતુ આ ગ્રંથમાં લખેલી ડાયરી તેથી પણ અમુક અંશે વિશેષતા સભર છે. ટૂંકમાં આ બધા પ્રસંગો જોતા માધવદાસ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનમાં અને સંતોમાં કેવો શુદ્ધ સ્નેહ છે, પરાભક્તિ છે, નિષ્કામ સેવા ભાવના છે, સત્સંગનો ખપ છે, એ બધું જ જણાઈ આવે છે. આ વિશ્વમાં પ્રેમી પંખીડાઓ અનેક થયા છે, પરંતુ માધવદાસ સ્વામીને ભગવાન સ્વામિનારાયણમાં પ્રેમ છે એ અતિ અલૌકિક છે, દિવ્ય છે અને ભક્તિના પરિપાક રૂપે એમની કલમે લખાયેલો છે. ઘણા પ્રેમીઓ પોતાના પ્રિયતમને જમાડતા હોય, પરંતુ પ્રિયતમ પ્રભુજીએ કેટલાક કોડિયા જેમાં જમતા કેટલી વાર પાણી પીધું, ક્યારે ચડું કર્યું, આ જે ગણના એ માત્ર માધવ સ્વામીએ લખી છે. આ સ્વામીની પ્રેમની પરાકાષ્ઠા આપણે એમની કલમે જ લખાયેલા શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના આધારે જાણીએ અને હૃદયને પ્રભુમાં પ્રેમ તરબોળ બનાવીએ. માધવ સ્વામી ગ્રંથમાં લખે છે કે રસોઈ કરી છે સારી સારી, જળ ભરી મેલી છે જારી, ભાત ભાતના સ્વામીને ભોજન, અનેક વિધના જમે અન્ન, જમતા જોતા આવ્યો સાવકાશ, જમતા લીધા 53 ગ્રાસ. 53 જમતા 5 વાર પાણી પીધા, 6ઠી વાર તે ચડું કીધા. 5 વાર જમતા જમતા પાણી પીધું. વળી સ્વામી 86ના તરંગમાં લખે ભાવ કરી જમે ભગવાન, તેનું થાય અંતરમાં બહુ ધ્યાન, જમતા લટકા કરે અપાર, તેને જોતા થાય ભવ પાર, જમતા 3 વાર જળપાન કીધા, જોઈ ચરિત્ર હૃદય ધરી લીધા, વળી શાક અને ભેળું કરી ભાત, જેમાં સ્વામી થઈ રળિયાત, પછી ભાત અને દાળ દયાળ, તેને ભેરું કરી તત્કાળ, તેના લીધા 48 ગ્રાસ, ગણે જોઈ જોઈ માધવદાસ. પેલા શાક ને ભાત ભેળા કરીને જેમાં, પછી થોડાક ભાત હતા એમાં દાળ નાખીને જેમાં, કુલ 48 ગ્રાસ. પછી પાછા તરંગ 86માં લખે છે કે પાટ ઉપર બાજોટ ઢાળી, મેલા થાળ ત્રાસડિયું ને થાળી, માઈ ભાત ભાતના ભોજન, બેઠા જમવા તે જગ જીવન, બોલે મુખડે મનોહર વાણી, જમતા જમતા પીએ હરિપાણી, જમે જીવન જગ આધાર, જમતા જળ પીધા 5 વાર, જમતા લીધા 55 ગ્રાસ, ધારે હૃદયે હરિના દાસ, પછી સંતની પંક્તિ બેસારી, પીરસવા રહ્યા સુખકારી. આ રીતે સ્વામીએ ઘણીવાર ભગવાનને જમતા જોયા છે. તો ભગવાન જ્યારે જ્યારે જમતા ત્યારે કેટલા ગ્રાસ ને કેટલી વાર પાણી પીધું એ સ્વામીએ વિસ્તારથી ગ્રંથની અંદર લખેલું છે. વિચાર કરો, સ્વામીએ ઘણા બધા તરંગની અંદર એ સ્વામિનારાયણ ભગવાનની જમતા જે લીલાઓ થયેલી વિસ્તારથી લખી છે. આટલો વિસ્તાર તો શાયદ કોઈ ગ્રંથોમાં જોવા નહીં મળે.
કે ભગવાન આટલી વાર કોળિયા જેમાં અને આટલી વાર પાણી પીધું, ગજબનું હો. સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરવા ગયા તો ઘેલામાં નાતા નાતા 12 વાર ડૂબકી મારી અને એક વાર જળ ઉડાડ્યું, એની પણ નોંધ લે છે. સ્વામી આ ગ્રંથના 89ના તરંગમાં કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એવા કરના દિવ્ય લટકા કરતા કે લટકાની વિશેષતા લખવી હોય ને તો એક લટકાનો આખો ગ્રંથ લખાય. ભગવાન સ્વામિનારાયણ પાગમાં તોરા પહેરતા, એ તોરાની કેટલી શેર છે, એમાં કેટલા ફૂલો છે, અને ફૂલો કયા સમયે તોરામાંથી ખીર્યા આ પણ પ્રેમ ભીના હૃદયે લખે છે. બોલો, આ માધવદાસ સ્વામીની સ્વામિનારાયણ ભગવાન વિશેની પરાભક્તિનો દસ્તાવેજી પુરાવો છે. સ્વામીના જેવી પરાભક્તિ મારા અંતરમાં આવે એવી એમના પાવન ચરણોમાં પ્રાર્થના કરું. માધવદાસ સ્વામીએ રઘુવીરજી મહારાજની ખૂબ જ નજીકથી સેવા કરેલી. તેથી એમણે હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના 147-48માં રઘુવીરજી મહારાજની મુમુક્ષુતા, સેવા ભાવના, સત્સંગનો ખપ વગેરે સદગુણોની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. ભગવત પ્રસાદજી મહારાજ રઘુવીરજી મહારાજની સેવામાં હતા એ સમયેની તેમની વિશેષતાઓ પણ વર્ણવી છે. માધવદાસ સ્વામીને સેવાનું અને ભગવાનના ચરિત્રો કહેવાનું અનુપમ અંગ હતું. સંવંત 1919 પોષ માસ માઘમાં રઘુવીરજી મહારાજ અતિ બીમાર થયા 1919માં. ત્યારે એમની અંતિમ સેવામાં અને ચરિત્રો કહેવામાં સ્વામી એમની સાથે રહ્યા હતા. તેનો ઉલ્લેખ પણ આચાર્યોદયમાં રઘુવીરજી મહારાજે કરેલો. એક તો હરિયાનંદ સ્વામી, અનંતાનંદ સ્વામી અકામી, બીજા તો સંત માધવદાસ, વિષ્ણુદાસ આચાર્ય તે પાસ ઇત્યાદિકને કહ્યું તમે આવો, વારા ફરતી લીલા સંભળાવો, કહો શ્રીહરિનો મહિમાય, દ્રઢ પ્રેમ પ્રભુ પદે થાય. છેલ્લી અવસ્થામાં રઘુવીરજી મહારાજને ભગવાનના લીલા ચરિત્રો સંભળાવવા માટે આટલા સંતોને રાખ્યા. વારા ફરતી અખંડ ભગવાનના ચરિત્રો સંભળાવ્યા કરે. ઉપરોક્ત સંતો અને બ્રહ્મચારી વારા ફરતી રઘુવીરજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને લીલા ચરિત્રો સંભળાવતા. સ્વામીએ લખેલા હરિચરિત્રનો ઉલ્લેખ કરતા આધારાનંદ સ્વામી પણ કહે છે કે માધવદાસ હિ જોવું, આપકી બુદ્ધિ રહે જીમી, કવિ ભયે તે સૌ હરિચરિત્ર લીખે બુદ્ધિ તીમી. એટલે માધવદાસ સ્વામી કવિ હતા, પોતાની મતિ પ્રમાણે હરિના ચરિત્રો લખતા. દરેક કવિના કાવ્ય કવિની કેવી ભાવના છે, કેવો પ્રેમ છે, મહિમા છે, વચન વિવેક છે, બધાની કિંમત જણાવી દે છે. માધવદાસ સ્વામીનો ગ્રંથ સ્વામીની મહત્તા જણાવે છે. માટે હવે આપણે થોડાક આ ગ્રંથનો પરિચય મેળવી. યથાર્થ તો ગ્રંથ વાંચશો ત્યારે સમજાય છે. આ સ્વામીએ જે ગ્રંથ લખેલો છે એ ભગવાનને નિહાળેલા અનેક પ્રસંગ, પરચાઓ, ચરિત્રોનું ગુંથન કર્યું. પ્રાય ચરિત્રો નવા છે, નજરે જોયેલા છે. હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથમાં કુલ 150 તરંગ છે. તરંગોમાં મોટા ભાગનો રાગ દોહા, ચોપાઈ અને સોરઠાવા છે. ઘણા તરંગોમાં નિષ્કુળાન કાવ્યના સ્નેહ ગીતા આદિકમાં વપરાયેલા ધન્યાશ્રી અને ઢાળનો પણ ઉપયોગ કર્યો છે. કોઈ કોઈ જગ્યાએ વિવિધ રાગના પદો મૂક્યા છે. છંદ, સવૈયા, પરજીયા અને કુંડળિયા પણ બનાવ્યા. એ ગ્રંથને વિશેષ રસપ્રદ બનાવે છે. પોતાને શ્રીહરિની સ્મૃતિ થાય, શ્રીજી મહારાજની મૂર્તિમાં મન ઠેરાય અને સંતો ભક્તો રાજી થાય એવા હેતુથી આ ગ્રંથની એમને રચના કરી છે. આમાં હરિચરિત્ર, લીલા, રસ ભોગી અનેક સંતોનો ઉલ્લેખ સ્વામીએ મંગલાચરણના 2 થી 5 તરંગોમાં કર્યો છે. આવો સ્વામીએ લખેલો એ ગ્રંથ છે હરિકૃષ્ણ લીલામૃત સાગર. ગ્રંથ વાંચતા જ મહારાજની મૂર્તિ આપણી નજર સમક્ષ ખડી થાય છે. સ્વામીના ગ્રંથમાં બીજા સંતોના જેવી કવિત્વ શક્તિ નથી, પરંતુ
માધવદાસજી સ્વામીની વર્ણન શૈલી, પ્રસંગોને ગૂંથવાની રીત અને એમાં રહેલી ભાવુકતા, પ્રગટમાં દિવ્યતા અતિ અનુપમ છે. એમાંય પણ નજરે જોઈને લખેલા પ્રસંગો છે એ તો વાંચતા જ અંતરને મૂર્તિમાં રસ તરબોળ કરી દેશે. આ રીતે સ્વામીએ મહારાજની હયાતીમાં મહારાજની સાથે રહી અને આ ગ્રંથ કરેલો છે. માધવદાસ સ્વામી આ ગ્રંથ ઉપરાંત બીજો એક ગ્રંથ શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર લખ્યો છે, જેમાં 120 અધ્યાયો છે. વળી હરિકૃષ્ણ ચરિત્રામૃત નામનો ત્રીજો ગ્રંથ લખ્યો છે, તેમાં 80 તરંગો છે. આ ગ્રંથ અપ્રસિદ્ધ છે. માધવદાસ સ્વામીએ 1500 ઉપરાંત સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સંબંધી પ્રગટ પ્રભુની લીલાને આલેખતા કીર્તનો લખ્યા. આ કીર્તનો પણ પ્રાય અપ્રસિદ્ધ છે. હાલ આ કીર્તનોની પોથી વડતાલ ધામમાં સંતોની લાઇબ્રેરીમાં છે. અનુમાનથી લગભગ માધવદાસ સ્વામી પોતાની 20 વર્ષની ઉંમરે સત્સંગમાં આવ્યા હોય એવું લાગે છે. એટલે ગણતરી કરીએ ને તો 20 વર્ષ પૂર્વાશ્રમમાં, 26 વર્ષ સ્વામિનારાયણ ભગવાનની સાથે અને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ 50 વર્ષ રહ્યા. આમ કુલ મળીને 96 વર્ષની ઉંમર આસપાસ માધવદાસ સ્વામી અક્ષરવાસી થયા હોય એવું લાગે છે. જૂના ખરડામાં લખ્યું છે કે સંવંત 1936 આસો સુદ બીજ શુક્રવારે માધવ સ્વામી વડતાલ ધામથી અતિ પ્રતાપ જણાવી અક્ષરવાસી થયા હતા. આ લખાણ ઉપરથી ખ્યાલ આવે કે અતિ પ્રભુ પ્રેમી આ માધવદાસ સ્વામીને અંત સમયે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તને સાથે લઈને તેડવા પધાર્યા છે. સ્વામીએ સૌને કહ્યું હશે કે આ સ્વામિનારાયણ ભગવાન મુક્ત મંડળ સાથે મને તેડવા પધાર્યા, હું શ્રીહરિ સાથે અક્ષરધામમાં જાઉં છું કહીને ધામમાં ગયા હશે. તેથી જ આમાં નોંધ લખી છે કે અતિ પ્રતાપ જણાવી અક્ષરવાસી થયા હતા. છતાં હજી કોઈ સુજ્ઞ સંતો ભક્તોને માધવ સ્વામીની વિશેષ માહિતી મળે એટલા માટે ખૂબ પ્રયત્ન કરી અને સ્વામીનું વિસ્તારથી જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે. આવા મહિમા સભર અને ગ્રંથના લેખક, સેવા મૂર્તિ, દાસત્વ મૂર્તિ, પ્રેમ મૂર્તિ સદગુરુ શ્રી માધવદાસજીના સ્વામીના ગુણો મારામાં આવે એવી એમના પાવનકારી ચરણોમાં કોટી કોટી સહ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય.